એ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. લાસ્ટ પીરિયડમાં આપણે પગલું 26 કરેલું. આજે આપણે પગલું 27 કરશું. સૌ પહેલાં ઉપર આજની ડેટ લખો. પ્રશ્ન નંબર 1, ચિત્ર જુઓ અને શબ્દો લખો. આ ચિત્ર જુઓ શેનું છે? થાળી. થને કાનો થા, ળને દીર્ઘાયડી, થાળી. આ ચિત્ર શેનું છે? માછલી. મને કાનો માં, છ, લને દીર્ઘાયલી, માછલી. થને કાનો થા, ળને દીર્ઘાયડી, થાળી. મને કાનો માં, છ, લને દીર્ઘાયલી, માછલી. પ્રશ્ન નંબર 2, અક્ષરો ઓળખો અને લખો. બને દીર્ઘાય બી, બને દીર્ઘાય બી. ભને દીર્ઘાય ભી, ભને દીર્ઘાય ભી. મને દીર્ઘાય મી, મને દીર્ઘાય મી. યને દીર્ઘાય યી, યને દીર્ઘાય યી. પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દો લખો. ભને કાનો ભા, જને દીર્ઘાય જી, ભાજી. ખને દીર્ઘાય ખી, ર, ખીર. દને દીર્ઘાય દી, વને દીર્ઘાય વી, દીવી. જને દીર્ઘાય જી, ભ, જીભ. ઈ, શ, ઈ, શ. આ પગલું તમારે હોમવર્કમાં લખવાનું છે. હવે બારાખડી. લાસ્ટ પીરિયડમાં ચ ની બારાખડી લખેલી. આજે આપણે 6 ની બારાખડી લખશું. છ ને કાંઈ નહીં છ, છ ને કાનો છામ, છ ને રસવાય છીમ, છ ને દીર્ઘાય છીમ, છ ને રસવાવાળું છું, છ ને દીર્ઘાવાળું છું. છ ને એક માત્ર છે, છ ને બે માત્ર છે. છ ને કાનો માત્ર છો, છ ને કના બે માત્ર છૌ. છ ની માથે મીંડું છમ, છ ની આગળ વિશે છ. આ 6 ની બારાખડી તમારે નોટમાં 5 વાર લખવાની રહેશે.